બાકી અમે બધા કહીએ કે ખોટા એને માફ નથી થયો, કોઈને નથી મળ્યો, ધારાસભ્યની લફંગો નથી. તમે મારી કોઈ વાતની વેલ્યુએશન થઈ હોય, આખા વિસાવદરનું અનાજ આ વખતે ને દર વખતે ચોરાઈ જાય કે તમારા માણસો હપ્તા લે છે, ખુલ્લેઆમ પૈસા લે છે, છોકરા લંગડા થાય, આખી જિંદગીની કાળી કમાણી દવાખાના મળી જાય. શરમ કરો બધા. પોલીસ બપોરથી એફઆઈઆર લખવા ના પાડે છે. કેવું? નમસ્કાર મિત્રો, ગુડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, હાલ આપણે વાત કરવાના છીએ કે જે ધારાસભ્ય એવા ગોપાલભાઈ ઇટાલિયાએ જે ગરીબોનો રોટલો છીનવાઈ રહ્યો છે તેની સામે એક કડક એવું આંદોલન શરૂ કરી દીધું છે. જી હા મિત્રો, આ વાત છે કે ભેસાણની અંદર જે કર્મચારીઓ છે જે રેશન મળે છે તેને ગરીબોના નામે મળી તો ચૂક્યું છે, પરંતુ કોઈ પણ ગરીબના ઘરે હજી સુધી રેશન પૂગ્યું નથી. આ કારણે ગોપાલ ઇટાલિયાએ તેમની સામે બહુ મોટો એવો આંદોલન કરી દીધું છે અને પોલીસવાળાની સામે બહુ મોટું એવું આંદોલન કરી રહ્યા છે. ત્યારે તેમની સાથે હજારો માત્રાની અંદર લોકો છે તે જોડાઈ ચૂક્યા છે અને તમે પણ જોડાઓ જો આ સાચું હોય તો. જી હા મિત્રો, લગભગ તો આ બધું સાચું જ છે, કારણ કે ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય છે અને તેને ઘણું બધું કાર્ય સારું કર્યું છે, પણ વિરોધીઓ ઘણા એવા છે કે જે સારું નથી કાર્ય કર્યું અને પોલીસવાળા સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે.